પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે, પ્રભુ તમને હંમેશા તંદુરસ્ત રાખે, પ્રભુ તમારા દરેક કર્મમાં પ્રભુ સફળતા બક્ષે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથનો ગ્રંથ 10મો અધ્યાય 16થી 23મી કલમ સુધી. ઈસુએ કહ્યું, ખ્યાલ રાખજો, હું તમને વરુઓની વચ્ચે ગેઠાની જેમ મોકલું છું. એટલે સાપના જેવા સાવધ, પારેવા જેવા ભોળા રહેજો. લોકોથી ચેતા રહેજો, કારણ તેઓ તમને અદાલતને હવાલે કરી દેશે અને પોતાના સભાગૃહમાં તમને શાપકા મારશે. મારે ખાતર તમને સુબાઓ અને રાજાઓની આગળ ખડા કરવામાં આવશે, જેથી તમે એમની અને વિધર્મીઓની આગળ મારા ઉપરની શ્રદ્ધાનો એકરાર કરી શકો. પણ તમને ગિરફ્તાર કરે ત્યારે તમારે કેમ બોલવું કે શું બોલવું એની ચિંતા કરશો નહીં, કારણ શું બોલવું તે તમને તે ઘડીએ જુસાડવામાં આવશે. તે વખતે બોલનારા તમે નહીં હો, પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે. ભાઈ ભાઈને અને પિતા સંતાનને મૃત્યુદંડ માટે સોંપી દેશે. સંતાનો માતા પિતાની સામે થશે, તેમને મૃત્યુદંડ દેવરાવશે. મારા નામને કારણે બધા લોકો તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે. એક ગામમાં તમારી સત્તામણી થાય તો તમે બીજા ગામમાં ભાગી જજો. હું તમને ખાતરીથી કહું છું કે તમે ઇઝરાયલમાં બધા ગામો ફરી વળો તે પહેલાં તો માનવ પુત્રનું આગમન થઈ ચૂક્યું હશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ દુનિયામાં સાચા લોકોના જીવનમાં વધારે સંકટો હોય, મુશ્કેલી હોય, સમસ્યા હોય આવતા હોય છે. ખરાબ લોકો બહુ મસ્ત રીતે જીવતા હોય એવું લાગે છે. આજના બે શાસ્ત્ર પાઠ વચ્ચેના જે સ્તોત્રો છે એ બતાવે છે. સ્તોત્ર સંહિતામાં તે ગીત શાસ્ત્રમાં 37 અધ્યાયમાં કુકર્મીઓને જોઈ તારો જીવ ના બાળ, બુરાઈ કરનારાઓ કેવી ઈર્ષા તું ના રાખ. સૂકા ઘાસ સરકા તેઓ ક્યાંય જશે સુકાઈ, લીલોતરીની જેમ તેઓ કંઈ જશે મુરઝાઈ. પ્રભુમાં શ્રદ્ધા ધરી તું કરજે તારા કામ, જેથી સલામત જીવી શકે ને ધરતી કેરે ટામ. એમ કરીને જે લોકો પ્રભુમય જીવન જીવે, ધર્મિષ્ઠ જીવન જીવે, છેલ્લે પ્રભુ એમને ઇનામ આપશે, બદલો આપશે. એમ કરીને જે સ્તોત્ર સહિત આપણને ખાતરી આપે છે. ક્રિસ્મસ ભાઈ તમે આજના શુભ સંદેશમાં કે આપણે પણ નવાઈ લાગે છે પ્રભુ ઈસુના સમયમાં અને આ જમાનામાં પણ મુક્તિના સંદેશ માટે, તારણનો સંદેશ માટે, શાશ્વત જીવનના સંદેશ માટે આટલો બધો વિરોધ કેમ? લોકોને સારી રીતે જીવવા માટે, સુખી જીવન જીવવા માટે, આનંદમય જીવન જીવવા માટે, સાચું જીવન જીવવા માટેનો માર્ગ માટે આટલો બધો વિરોધ કેમ? પ્રભુ ઈસુએ જેમ કહ્યું હતું કે એ પ્રમાણે પ્રભુ ઈસુના પછી એમના અનુયાયીઓ વચ્ચે સત્તામણી, કે આ સંદેશ એમના જીવનમાં એક ચેલેન્જ, એક પડકાર ફેંકે છે. એમના જીવનમાં પરિવર્તન લાવવા માગે છે, હૃદય પલટો લાવવા માગે છે, જીવન પરિવર્તન લાવવા માગે છે. એટલે એના લીધે એટલું બધું વિરોધ, એટલું બધું અનિષ્ટ પ્રભુ ઈસુના સમયમાં અને આ જમાનામાં પણ, આજે પણ આખી દુનિયામાં આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુના સંદેશ માટે, મુક્તિના સંદેશ માટે એટલો બધો વિરોધ છે. પણ ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ આપણને ખાતરી આપે છે
જ્યારે તમે મારા નામને લીધે સંકટ આવે, સમસ્યા આવે, તમે મૂંઝવણમાં પડશો નહીં, પણ તમારામાં જે આત્મા છે, પરમપિતાનો આત્મા છે, એ તમારા વતી બધું બોલશે. તમને ગિરફ્તાર કરવામાં આવે, તમને જેલમાં પૂરવામાં આવે, અને ત્યારે પવિત્ર આત્મા તમને શક્તિ આપશે. એમ કરીને પ્રભુ ઈસુ આપણને ખાતરી આપે છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, એક વસ્તુ તો ખાતરી છે કે પ્રભુ ઈસુના નામના લીધે, પ્રભુ ઈસુના સંદેશના લીધે આ બધા શિષ્ય અને અત્યાર સુધી દુનિયામાં જેટલા હોય પ્રભુ ઈસુના નામના લીધે મરી ગયા હોય, એમને પૂરી ખાતરી આ નામ જ આપણે શાશ્વત જીવન આપી શકે છે. આ નામમાં આપણે શ્રદ્ધા રાખીએ. પ્રભુએ અગાઉથી આપણે ચેતવણી આપી છે, દ્રઢ રહીએ, મક્ખમ રહીએ. જેવી રીતે યોસેફ આજના પહેલા 7 પાઠમાં પાપ કરતાં સજા ભોગવવા તૈયાર, અને એ પ્રમાણે પાપ કરવા તૈયાર નથી, પણ સજા ભોગવી અને છેલ્લે ઈશ્વર એને એક ઊંચ સ્થાનમાં પહોંચાડ્યા હતા. એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં પ્રભુ ઈસુના જે મુક્તિના સંદેશના લીધે, શાશ્વત જીવનના સંદેશના લીધે હોય, પણ છેલ્લે પ્રભુ ઈસુ આપણે દરેકને એક ઊંચું સ્થાન આપશે. અને પ્રભુ આપણે પૂરી ખાતરી આપે છે, તમે એકલા નથી, હું સદા તમારી સાથે છું. તમારામાં જે આત્મા છે એ શક્તિશાળી આત્મા, જેમ કરીને પ્રભુ આપણને યાદ કરાવે છે. હા ક્રિસ્માલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ, આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.